ભગવાનનું નામ લેવાથી દુઃખ દૂર નહીં થાય એવી કોઈ અપેક્ષાથી કથા સાંભળતા હોય કે ભાઈ હું કથા સાંભળું તો મારા દુઃખ દૂર થઈ જાય, તો એ વાત ખોટી છે. કોઈ એમ કે ભાઈ હું ભગવાનના નામની માળા કરું તો મારા દુઃખ દૂર થઈ જાય, એવી આશાથી ક્યારે ભગવાનનું નામ કે કથા ન સાંભળતા. દુઃખ દૂર નહીં થાય. શું કામ? કે દુઃખ છે ને આપણા કર્મનું પરિણામ છે. આપણા હાથમાં કેરી હોય તો સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક આંબો વાવ્યો છે. આ કેરી એટલે સુખ. આપણા જીવનમાં સુખ હોય તો સમજવાનું કે આપણે કોક ઉપર ઉપકાર કર્યો, અને આપણા પગમાં કાંટો લાગે, કાંટો એટલે દુઃખ. જ્યારે જીવનમાં દુઃખ આવે સમજી લેવાનું કે આપણે કોકનું ખરાબ કર્યું છે અને એનું પરિણામ છે. તો સુખ અને દુઃખ છે ને એ આપણા કર્મના પરિણામ છે. માટે જીવનમાં ભગવાનનું નામ લેવાથી, ભગવાનની કથા સાંભળવાથી દુઃખ દૂર નહીં થાય. પણ હા, કથા સાંભળશું, ભગવાનનું ભજન કરશું તો એનાથી દુઃખ ભૂલાઈ જશે. જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ તહાં નહીં રામ, તુલસી દોનો સાથ ન રહે, રવિ રજની